Hello friends, how are you? Let's learn unit number 1, story number 3, પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી. મિત્રો, અહીં આપણે આ ચિત્ર જોઈ રહ્યા છીએ. આ ચિત્ર કેરળમાં આવેલી પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરીનું ચિત્ર છે. આ લાઇબ્રેરી કોઈ એક સામાન્ય લાઇબ્રેરી નથી, પણ વિશિષ્ટ લાઇબ્રેરી છે. કારણ કે મિત્રો, આ વાંચનાલય જ નથી, પરંતુ અહીંની 1/3 ભાગ ધરાવતી સ્ત્રી સભ્યોએ એક યુનિટ ઊભું કર્યું છે જે સ્ત્રી સશક્તિકરણ માટે કાર્યરત છે. અહીં સ્ત્રીઓના વિકાસ અને પ્રગતિ માટે વિવિધ કાર્યશાળાઓ, મનોરંજન માટે ફિલ્મ સ્ક્રીનિંગ, મંડળો, સ્વનિર્ભર બનવા માટેની મદદ, તેમને પડતી મુશ્કેલીઓનો સામનો કરવા માટેની મદદ વગેરે પ્રવૃત્તિઓ અહીં લાઇબ્રેરીમાં જ પ્રવર્તમાન છે. મિત્રો, જેના માટે આ પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી સમગ્ર દેશમાં સમાચારમાં રહી છે. તો ચાલો આ પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી વિશે આપણે વિસ્તૃતમાં સમજીએ. પલક્કડ પબ્લિક લાઇબ્રેરી, પલક્કડની જાહેર લાઇબ્રેરી. ઇન કેરાલા, the Palakkad District Public Library has been set up and running since September 2013. હાર્ડવર્ડ્સ ને જોઈ લઈએ. ડિસ્ટ્રિક્ટ એટલે જિલ્લો, પબ્લિક જાહેર, લાઇબ્રેરી પુસ્તકાલય, હેઝ બીન સેટઅપ ગોઠવાઈ છે અથવા તો હેઝ બીન સ્ટાર્ટેડ શરૂ થઈ છે. એન્ડ રનિંગ, રન એટલે દોડવું થાય, પણ અહીં કાર્યરત રહેવું. અહીં હેઝ બીન રનિંગ ચાલુ પૂર્ણ વર્તમાન કાળ છે. હેઝ બીન રનિંગ સિન્સ સપ્ટેમ્બર 2013. સિન્સ એટલે થી, ચાલુ પૂર્ણ વર્તમાન કાળ સાથે સિન્સ અથવા ફોર આવે જ છે, તો સિન્સ 2013. કેરાલામાં પલક્કડ જિલ્લાની જાહેર લાઇબ્રેરી શરૂ થઈ છે અને કાર્યરત છે સપ્ટેમ્બર 2013 થી. It has a fine modern library, a center for information, knowledge, wisdom, cultural activities, research and reference. હાર્ડવર્ડ્સ જોઈએ. મોડર્ન આધુનિક, સેન્ટર કેન્દ્ર, ઇન્ફોર્મેશન માહિતી, નોલેજ જ્ઞાન, વિસ્ડમ સમજ, કલ્ચરલ એક્ટિવિટીઝ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, રિસર્ચ સંશોધન અને રેફરન્સ સંદર્ભ. હવે જોઈએ ભાષાંતર. એ એક સુંદર લાઇબ્રેરી છે, એક સુંદર આધુનિક લાઇબ્રેરી છે અને કેન્દ્ર છે. કોના માટેનું? માહિતી, જ્ઞાન, સમજ, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, સંશોધન અને સંદર્ભનું આ લાઇબ્રેરી એક કેન્દ્ર બની છે. પરંતુ it has recently been in the news for different reasons. પણ અત્યારે recently એટલે અત્યારે હાલમાં, has been રહી છે, પૂર્ણ વર્તમાન કાળ has been રહી છે. but it has recently been in the news for different reason. પણ તે હાલમાં જુદા કારણોસર સમાચારમાં રહી છે. A third of its 1,000 members are women. અહીં હવે કારણ સ્પષ્ટ થાય છે. A third એટલે કે ત્રીજો ભાગ, of its 1,000 members are women. તેના 1000 સભ્યોમાંથી ત્રીજો ભાગ સ્ત્રીઓનો છે. These women, supported by the shared space the library offered them, launched a women's unit in February 2014. આ સ્ત્રીઓ તો કે આ સભ્ય સ્ત્રીઓએ, કઈ સ્ત્રીઓ? સપોર્ટેડ બાય ધ શેડ સ્પેસ ધ લાઇબ્રેરી ઓફર્ડ ધેમ. શેડ સ્પેસ એટલે ભાગમાં આવેલી જગ્યા, ઓફર્ડ એટલે ફળવાયેલું, આપેલું. લાઇબ્રેરીએ તેમને ફાળવેલી જગ્યાની મદદ વડે આ સ્ત્રીઓએ લોન્ચડ શરૂ કર્યો વિમેન્સ યુનિટ ઇન ફેબ્રુઆરી 2014. સ્ત્રીઓનું એક યુનિટ શરૂ કર્યું 2014માં, ફેબ્રુઆરી 2014માં. The unit got together to discuss methods of empowering
women. The unit got together. Get together એટલે કે ભેગા મળવું. Get together અહીં ભૂતકાળ છે, got together. આ યુનિટ ભેગું થયું. આ યુનિટની સ્ત્રીઓ એકત્ર થઈ ટુ ડિસ્કસ ચર્ચા કરવા માટે મેથડ્સ ઓફ એમ્પાવરિંગ વિમેન. એમ્પાવર કરવું, સશક્તિકરણ કરવું. અહીં ઓફ છે એટલે આઈએનજી લાગ્યું છે. દરેક પ્રિપોઝિશન પછીનું ક્રિયાપદમાં આઈએનજી લાગે જ છે, આ યાદ રાખજો. આ યુનિટ એકત્ર થયું સ્ત્રીઓનું સશક્તિકરણ કરવાની રીતો વિશેની ચર્ચા કરવા માટે. ચાલો જોઈએ આ ફકરામાં આવતા કેટલાક સવાલો. પહેલો સવાલ છે, when did the library start a women's unit? ક્યારે લાઇબ્રેરીએ શરૂ કર્યો સ્ત્રીઓનો એકમ? મિત્રો અહીં જવાબ છે લોન્ચડ એટલે શરૂ કરવું અને સ્ટાર્ટ એટલે પણ શરૂ કરવું. વિમેન્સ યુનિટ ક્યારે શરૂ કર્યો? 2014ની ફેબ્રુઆરીમાં. તો શરૂ કઈ રીતે જવાબ આવે છે જોઈએ. ધ લાઇબ્રેરી, ડીડનો ભૂતકાળ લાગશે સ્ટાર્ટને. ધ લાઇબ્રેરી સ્ટાર્ટેડ a women's unit in February 2014. ખ્યાલ આવ્યો મિત્રો? પછીનો સવાલ જોઈએ. when was the Palakkad district library started? ક્યારે પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી, પલક્કડ જિલ્લાની લાઇબ્રેરી was started એટલે કે શરૂ થઈ. તો અહીં has been set up એટલે કે has been started સમજી શકાય. તો જવાબ છે સપ્ટેમ્બર 2013. મિત્રો ફકરામાં બે જગ્યાએ સમય આપ્યો છે, યાદ રાખજો. ક્યારે સ્ત્રીઓનો એકમ શરૂ થયું ને ક્યારે પલક્કડ લાઇબ્રેરી શરૂ થઈ. તો હવે જવાબ પ્રશ્ન ઉપરથી આપીશું. ધ પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી આ કરતા આવશે, ત્યારબાદ વોઝ ને અહીં મુકાશે. જ્યારે પ્રશ્નમાં એમિઝાર વોઝ વેર ટુ બીનું રૂપ હોય ત્યારે જવાબમાં પણ ટુ બીનું રૂપ મૂકવું અનિવાર્ય છે. The Palakkad district library was started in, અહીં સમય આપ્યો છે સપ્ટેમ્બર 2013માં, તો ઇન મૂકવું જરૂરી છે. આ ઉપરનું વાક્ય લેવાશે નહીં. ઇન સપ્ટેમ્બર 2013. ઓકે મિત્રો, પછીનો સવાલ જોઈએ. વોટ ઇઝ ધ લાઇબ્રેરી અ સેન્ટર ફોર? અહીં આ રીતે પણ પ્રશ્ન બને, ફોર વોટ ઇઝ ધ લાઇબ્રેરી અ સેન્ટર? આ રીતે પણ બની શકે. અને વોટને શરૂઆતમાં લઈ અને ફોરને વાક્યના અંતે પણ મુકાય છે. આ પ્રકારના સવાલનો અર્થ સમજીએ. લાઇબ્રેરી શાના માટેનું કેન્દ્ર છે? તો લાઇબ્રેરી છે એ ઇન્ફોર્મેશન, નોલેજ, વિઝડમ, કલ્ચરલ એક્ટિવિટી, રિસર્ચ અને સંદર્ભ માટેનું કેન્દ્ર છે. તો અહીં જવાબ કેમ બનશે? તો જવાબમાં ધ લાઇબ્રેરીથી શરૂઆત થશે. ધનો ટી કેપિટલ કરવો રહ્યો. વાક્યની શરૂઆત ધ લાઇબ્રેરી ઇઝને અહીં મૂકીશું. ધ લાઇબ્રેરી ઇઝ અ સેન્ટર ફોર ઇન્ફોર્મેશન, ફોર મૂકીને ઇન્ફોર્મેશન, નોલેજ, વિઝડમ, કલ્ચરલ એક્ટિવિટીઝ, રિસર્ચ એન્ડ રેફરન્સ. ચલો ત્યાર પછીનો સવાલને સમજીએ. વાય વોઝ ધ લાઇબ્રેરી ઇન ધ ન્યૂઝ? શા માટે વાય વોઝ ધ લાઇબ્રેરી ઇન ધ ન્યૂઝ? શા માટે લાઇબ્રેરી સમાચારમાં રહી હતી, લોકોના ધ્યાન ઉપર રહી હતી? અહીં જવાબ છે ઇટ હેઝ રિસેન્ટલી બીન ઇન ધ ન્યૂઝ ફોર ડિફરન્ટ રીઝન. કંઈક અલગ કારણોથી એ સમાચારમાં રહી હતી. તો અહીં જવાબ આવશે, અહીંયાથી મૂકવો જવાબ આવશે These women supported by the shared space the library offered them launched a women's unit. અહીંયા સુધી સમય કહેવાની જરૂર નથી. તો જવાબ કઈ રીતે બને છે એને સમજીએ. ધ લાઇબ્રેરી વોઝને ક્યાં મૂકીશું મિત્રો? અહીં, એ તમને ખ્યાલ છે. ધ લાઇબ્રેરી વોઝ ઇન ધ ન્યૂઝ. વાયનો જવાબ બીકોઝથી પણ બને છે, તો અહીં બીકોઝથી જ બનાવીશું. The library was in the news because
બીકોઝ કરીને કારણ કે કરીને અહીંથી મૂકવાનું છે, પણ ધીઝની જગ્યાએ વિમેન મેમ્બર્સ લઈશું. ધીઝ વિમેનની જગ્યાએ વિમેન મેમ્બર્સ. કારણ કે અહીં ધીઝ છે તો અહીં સંદર્ભ આગળ આપેલું છે, તો જવાબમાં ધીઝ મેમ્બર્સ નહીં લઈ શકાય. વિમેન મેમ્બર્સ સ્ત્રી સભ્યો. સપોર્ટેડ બાય ધ શેડ સ્પેસ ધ લાઇબ્રેરી ઓફર્ડ ધેમ લોન્ચ્ડ અ વિમેન્સ યુનિટ. અહીં ફૂલ સ્ટોપ. સમય કહેવાની જરૂર નથી કારણ કે પ્રશ્નમાં સમય માગ્યો નથી. મિત્રો, પ્રશ્નમાં જેટલું જરૂરી હોય એટલું જ લેવાનું અને બિનજરૂરી ન અપાઈ જાય એ પણ ધ્યાન રાખવાનું. કાળનો પણ ધ્યાન રાખવાનું. જે કાળમાં પ્રશ્ન પૂછાયો હોય એ જ કાળમાં જવાબ દેવાવો જોઈએ અને વાક્ય રચનાનો ભંગ થવો ન જોઈએ. બસ, બાકી તમે તમારી રીતે લખો અને વાક્ય રચના ભંગ ન થાય, જવાબ સંપૂર્ણ આવી જતો હોય તો ચાલે છે. ફરી એકવાર, ધ લાઇબ્રેરી વોઝ ઇન ધ ન્યૂઝ બીકોઝ વિમેન મેમ્બર્સ સપોર્ટેડ બાય ધ શેડ સ્પેસ ધ લાઇબ્રેરી ઓફર્ડ ધેમ launched a women's unit. full stop. પછીનો છેલ્લો સવાલ છે, what did the women's unit discuss? what એટલે શું? women's unit એ did discuss એટલે ચર્ચા કરી. સ્ત્રીઓના યુનિટ ભેગા થઈને શું ચર્ચા કરી? methods of empowering women. તો અહીં જવાબની શરૂઆત the women's unit did નું ભૂતકાળ લાગશે ડિસ્કસને. જ્યારે પ્રશ્નમાં ડીડ હોય ત્યારે ક્રિયાપદને ભૂતકાળ લગાડવું જરૂરી છે. ધ વિમેન્સ યુનિટ ડિસ્કસ્ડ, અહીં ધ મૂકીશું. ધ મેથડ્સ ઓફ એમ્પાવરિંગ વિમેન. ધ મેથડ્સ ઓફ એમ્પાવરિંગ વિમેન. ઓકે, તો ચાલો મિત્રો ત્યાર પછીનો પેરેગ્રાફને સમજીએ. The library opened its halls for film screening, workshops in home economics or gardening, childcare or the arts, and for women to get help in managing family conflicts, legal disputes and professional problem. મિત્રો, આખો પેરેગ્રાફ એક જ વાક્યમાં આવી જાય છે. પહેલા હાર્ડવર્ડ્સને જોઈ લઈએ. હોલ્સ એટલે ઓરડાઓ, ફિલ્મ સ્ક્રીનિંગ એટલે કે ફિલ્મ દર્શાવવું, વર્કશોપ્સ કાર્યશાળાઓ, હોમ ઇકોનોમિક્સ ગૃહ અર્થતંત્ર, ગાર્ડનિંગ બાગકામ બગીચા કામ, ચાઇલ્ડ કેર બાળ સંભાળ બાળ ઉછેર, और द आर्ट्स कला फॉर विमेन टू गेट हेल्प मदद मेळववा माटे, इन मैनेजिंग फैमिली कॉन्फ्लिक्ट्स. मैनेजिंग एटले के संचालन करवू अथवा तो उकेलवू. फैमिली कॉन्फ्लिक्ट्स कौटुंबिक तकरारो, फैमिली कॉन्फ्लिक्ट्स कौटुंबिक तकरारो. लीगल डिस्प्यूट्स कायदाकीय झगड़ाओ मतलब के कोर्टना झगड़ाओ. एंड प्रोफेशनल प्रॉब्लम अने व्यावसायिक समस्याओं. हवे आखानु भाषांतर समझवानो प्रयत्न करिए. लाइब्रेरी ओपन इट्स हॉल्स. लाइब्रेरीए तेना ओरडाओ, इट्स एटले तेना ओरडाओ खुल्ला मूकी दीधा. शाना माटे? फॉर फिल्म स्क्रीनिंग, फिल्मों बताववा, मनोरंजन वगैरह फिल्म दर्शाववा माटे. वर्कशॉप्स एटले के कार्यशाळाओ. इन द होम इकोनॉमिक्स, કાર્યશાળાઓ શેના માટે? તો કે હોમ ઇકોનોમિક્સ ગૃહ અર્થતંત્ર માટે, જે ગૃહ ઉદ્યોગ શીખવાડવા માટેની કાર્યશાળા છે એના માટે, કે પછી બાગકામની કાર્યશાળાઓ, કે પછી બાળ સંભાળની કાર્યશાળાઓ, કે પછી વિવિધ કલાઓ શીખવાડવા માટેની કાર્યશાળાઓ. એના માટે ઓરડાઓ ખુલ્લા મૂકી દીધા. અને બીજા શેના માટે? એન્ડ ફોર વિમેન, અને સ્ત્રીઓ માટે. to get help in managing family conflicts. get help મદદ મેળવવા માટે. in managing family conflicts, કૌટુંબિક તકરારો ને સુલઝાવવા માટે, મદદ મેળવવા માટે. કૌટુંબિક ઝઘડાઓ કાયદાકીય ઝઘડાઓ અથવા તો કોર્ટના ઝઘડાઓ, હસબન્ડ વાઇફ વચ્ચેના ઊભા થતા ઘણી વખત ઝઘડાઓ કોર્ટમાં પહોંચે છે તો એને કાયદાકીય ઝઘડાઓ કહી શકાય. એના માટે પણ મદદ મેળવવા માટે. અને પ્રોફેશનલ પ્રોબ્લેમ,
વ્યાવસાયિક સમસ્યાઓને ઉકેલવા માટે મદદ મેળવવા માટે આ ઓરડાઓ ખુલ્લા મૂકી દીધા તેમની લાઇબ્રેરીના. હવે જોઈએ છીએ સવાલો. વોટ ડીડ ધ લાઇબ્રેરી ઓપન ઇટ્સ હોલ્સ ફોર, અથવા તો ફોર ને આગળ પણ લઈ શકાય. ફોર વોટ ડીડ ધ લાઇબ્રેરી ઓપન ઇટ્સ હોલ્સ, તો જવાબમાં આવશે ધ લાઇબ્રેરી. ધ લાઇબ્રેરી. અહીં આખો સવાલને તમે જેમનું તેમ મૂકી શકશો, કારણ કે ધ લાઇબ્રેરી ઓપન્ડ, અહીં પણ ઓપન છે અને અહીં પણ ડીડનું ભૂતકાળ ઓપન્ડ લાગશે. ઇટ્સ હોલ્સ ફોર, તો આખો પેરેગ્રાફ તમે જવાબમાં લખી શકશો મિત્રો. બીજો સવાલ છે હાઉ ડઝ ધ લાઇબ્રેરી હેલ્પ વિમેન. અહીં આ જ સવાલને બીજી રીતે પૂછ્યો છે. કેવી રીતે લાઇબ્રેરી સ્ત્રીઓને મદદ કરે છે? તો અહીં જવાબમાં ધ લાઇબ્રેરી ડઝનો SES લાગશે ક્રિયાપદને હેલ્પને. હેલ્પ્સ. ધ લાઇબ્રેરી હેલ્પ્સ ધ વીમેન in managing family conflicts, legal disputes and professional problem. I repeat the answer again. The library helps women in managing family conflicts, legal disputes and professional problems. Okay મિત્રો, તો ચાલો નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ. The secretary of the library pointed out that through reading, women would realize their own strength and forge a unity. Secretary, મંત્રી. Pointed out. Point out એટલે દર્શાવવું અથવા તો સ્પષ્ટતા કરવી. અહીં ભૂતકાળ છે, દર્શાવ્યું, સ્પષ્ટતા કરી. Through reading, વાંચન દ્વારા. Through એટલે દ્વારા, વાંચન દ્વારા. રિયલાઇઝ થવું, ખ્યાલ આવવો, સમજ આવવી. ધેર ઓન સ્ટ્રેન્થ, તેઓની પોતાની શક્તિ, તાકાત. ફોર્જ અ યુનિટી, સંગઠન બનાવવું. ફોર્જ અ યુનિટી, સંગઠન કરવું. ઇટ વોઝ લેન્ડિંગ લાઇબ્રેરી. અહીં લેન્ડ કરવું એટલે કે ઉછીનું આપવું. તો જે પુસ્તકાલયની અંદર પુસ્તક આપવામાં આવે પછી વાંચન પછી પુસ્તક જમા કરાવવામાં આવે એ પ્રકારની કામગીરી વાળી લાઇબ્રેરીને લેન્ડિંગ લાઇબ્રેરી કહે છે. તો લેન્ડિંગ લાઇબ્રેરીઝ એટલે કે પુસ્તક આપનાર લાઇબ્રેરી. અર્લિયર ટાઈમ એટલે કે પહેલાના સમયની. ડિસઅપિયર અદૃશ્ય થવું, અહીં બંધ થવું. ડિસઅપિયરિંગ અહીં ચાલુ કાળ બતાવ્યો છે તો બંધ થવું. વેલ રેડ એટલે કે સુશિક્ષિત, સારું વાંચન કરનારી. કન્ટિન્યુડ શરૂ રાખવું, કન્ટિન્યુ કરવું, શરૂ રાખવું. અહીં ભૂતકાળ છે. સ્ક્વેન્ડર કરવું, વેસ્ટ કરવો, બગાડ કરવો, સ્પોઇલ કરવું. ઇન ફ્રન્ટ ઓફ ની સામે. એન્કરેજ કરવું, પ્રોત્સાહન આપવું. ક્લાઇમેટ વાતાવરણ. અફ્રેડ ડરવું. અને ફોર્મ્યુલેટ એટલે તૈયાર કરવું, ઘડવું. સેપરેટ એટલે અલગ, જુદા. ચલો હવે ભાષાંતર કરીએ. The secretary of the library pointed out that through reading, women would realize their own strength. મંત્રીએ, લાઇબ્રેરીના મંત્રીએ દર્શાવ્યું હતું, સ્પષ્ટતા કરી હતી કે થ્રુ રીડિંગ, વાંચનથી સ્ત્રીઓને ખ્યાલ આવશે તેઓની પોતાની શક્તિનો. એન્ડ ફોર્જ અ યુનિટી, અને સંગઠન કરશે. ઇટ વોઝ નોટેડ ધેટ, એવું નોંધાયું હતું કે ધ લેન્ડિંગ લાઇબ્રેરીઝ ઓફ અર્લિયર ટાઈમ્સ, પહેલાના સમયની પુસ્તકાલયો, વેર ડિસઅપિયરિંગ, બંધ થઈ રહી હતી, અદૃશ્ય થઈ રહી હતી, એની બદલે બંધ થઈ રહી હતી એવું કહીશું. પહેલાના સમયની પુસ્તકાલયો બંધ થઈ રહી હતી
and the present rural reading rooms were too full of only male readers. પણ હાલના ગ્રામ્ય વાંચન રૂમો પણ હતા માત્ર ઓનલી એટલે માત્ર પુરુષ વાચકોથી ભરેલા રહેતા હતા, તો સ્ત્રીઓ ત્યાં વાંચવા જઈ શકતી ન હતી. The unit discussed that if the once well-read women of Kerala continued to squander their hours in front of television, it would encourage a climate in which women are afraid to go out after dark. યુનિટે ચર્ચા કરી. The unit discussed. યુનિટે ચર્ચા કરી કે જો ઇફ એટલે જો એક વખત કેરાલાની સુશિક્ષિત સ્ત્રીઓ શરૂ કરે સમય બગાડવાનો ટીવીની સામે, તો ઇટ વુડ એન્કરેજ અ ક્લાઇમેટ, તો એવા પ્રકારનું વાતાવરણને તે પ્રોત્સાહન આપશે કે જેમાં ઇન વિચ એટલે જેમાં વિમેન આર અફ્રેડ સ્ત્રીઓને ડર લાગશે ગો આઉટ આફ્ટર ડાર્ક, રાત્રે અથવા તો અંધારા પછી બહાર નીકળવામાં ડર લાગશે એવા પ્રકારની વાતાવરણને પ્રોત્સાહન આપશે જો એક વખત કેરાલાની સુશિક્ષિત સ્ત્રીઓ જો ટીવીની સામે પોતાનો સમય વેડફશે તો. So the unit has formulated plans on opening separate rooms, reading rooms for women. તેથી યુનિટે એક તૈયાર કર્યો યોજના, યુનિટે પ્લાન ઘડી નાખ્યો ઓન ઓપનિંગ સેપરેટ રીડિંગ રૂમ. ઓપનિંગ એટલે ખોલવું, સેપરેટ એટલે અલગ, સ્ત્રીઓ માટે અલગ વાંચન રૂમ ખોલવા માટેની યોજનાઓ ઘડી કાઢી. ચલો હવે સવાલ જવાબ જોઈએ. પહેલો સવાલ છે વોટ વોઝ ધ પ્રોબ્લેમ ઓફ ધ લેન્ડિંગ લાઇબ્રેરીઝ. લેન્ડિંગ લાઇબ્રેરીની સમસ્યા શું હતી? તો અહીંથી જવાબ આવશે ધ લેન્ડિંગ લાઇબ્રેરીઝ ઓફ અર્લિયર ટાઈમ્સ. એ મૂકવાની જરૂર નથી, પ્રશ્નમાં એ નથી તો જવાબમાં પણ તમે નહીં મૂકતા. ધ લેન્ડિંગ લાઇબ્રેરીઝ વેર ડિસઅપિયરિંગ. ફૂલ સ્ટોપ. અહીં આગળ લખવાની જરૂર નથી, ફૂલ સ્ટોપ. અહીં પછી વાક્યમાં બીજા વાક્યમાં ઉમેરી શકાય ઇટ વોઝ ધ પ્રોબ્લેમ ઓફ ધેમ. ઇટ વોઝ ધ પ્રોબ્લેમ ઓફ ધેમ. પ્રશ્નનો આધાર પછીના વાક્યમાં લીધો છે. બીજો સવાલ જોઈએ વોટ હેઝ ધ યુનિટ પ્લાન્ડ. યુનિટે શું આયોજન કર્યું હતું? તો અહીં જવાબ છે ઓપન કરવાનું, ખોલવાનું, સેપરેટ રીડિંગ રૂમ્સ ફોર વિમેન, સ્ત્રીઓ માટે અલગ વાંચન રૂમો ખોલવાનું આયોજન કર્યું હતું. તો જવાબમાં કર્તાથી શરૂઆત ધ યુનિટ. ધનો ટી કેપિટલ એ આપ સૌ જાણો છો. હેઝને આપણે અહીંયા મૂકીશું પૂર્ણ વર્તમાન કાળ. ધ યુનિટ હેઝ પ્લાન્ડ. ઓન ઓપનિંગ નહીં આવે, ટુ ઓપન આવશે. ધ યુનિટ હેઝ પ્લાન્ડ ટુ, અહીં ઓનની જગ્યાએ ટુ ઓપન, ટુ સાથે આઈએનજી ન આવે, ટુ સાથે ક્રિયાપદનું V1 આવે. ટુ ઓપન સેપરેટ રીડિંગ રૂમ્સ ફોર વિમેન. ત્યાર પછીનો સવાલ જોઈએ વોટ વુડ હેપન ઇફ ધ વેલ રેડ વિમેન વેસ્ટેડ ધેર ટાઈમ ઇન વોચિંગ ટીવી. જો એક વખત સ્ત્રીઓ ટીવી જોવામાં સમય બરબાદ કરે તો શું થશે? વોટ વુડ હેપન. જ્યારે પ્રશ્નમાં વાક્યમાં વચ્ચે ઇફ આવેલું હોય ત્યારે એ પ્રશ્નના જવાબમાં શરૂઆત પાછળના ઇફ વાળા વાક્યથી કરવાની. જોઈએ હવે ઇફ આઈ કેપિટલ. ઇફ ધ વેલ રેડ વિમેન વેસ્ટેડ ધેર ટાઈમ ઇન વોચિંગ ટેલિવિઝન. ત્યાર પછી ઇટ વુડ એન્કરેજ અ ક્લાઇમેટ ઇન વિચ વિમેન આર અફ્રેડ ટુ ગો આઉટ આફ્ટર ડાર્ક. I repeat the answer. If I capital, the well-read women wasted their time in watching television, comma, it would encourage a climate
in which women are afraid to go out after dark. ઓકે મિત્રો, તો નેક્સ્ટ પેરેગ્રાફ. Palakkad's district library stands tall as a beacon to encourage women's empowerment through classes, clubs, workshops and reading rooms. પલક્કડની જિલ્લા લાઇબ્રેરી સ્ટેન્ડ્સ એટલે કે ઊભી રહે છે, ટોલ એટલે ઊંચું, પણ અહીં સ્ટેન્ડ્સ ટોલ એટલે કે અડીખમ ઊભું રહેવું, એઝ એટલે કે તરીકે, અ બીકોન દીવાદાંડી, પથદર્શક, ટુ એન્કરેજ વિમેન્સ એમ્પાવરમેન્ટ સ્ત્રીઓની સશક્તિકરણને પ્રોત્સાહન આપવા માટે, થ્રુ એટલે દ્વારા, ક્લાસીસ, ક્લબ્સ વર્ગો, ક્લબ્સ મંડળો, વર્કશોપ્સ કાર્યશાળાઓ, એન્ડ રીડિંગ રૂમ્સ વાંચનાલયો. તો પલક્કડ જિલ્લાની આ લાઇબ્રેરી સ્ત્રીઓને સશક્તિકરણને પ્રોત્સાહન આપવા માટે પોતાના વર્ગો, મંડળો, કાર્યશાળાઓ અને વાંચનખંડો માટે આપીને એ એક આદર્શ પથદર્શક તરીકે અડીખમ ઊભી રહે છે. એન્ડ ધેન અને ત્યારબાદ there are the books which will provide the women the strength they need to make good use of these opportunities. પ્રોવાઈડ કરવું, પૂરું પાડવું, will provide પૂરું પાડશે, સ્ટ્રેન્થ તાકાત, શક્તિ, નીડ જરૂર હોવી, ગુડ યુઝ સારો ઉપયોગ કરવો, ધીઝ એટલે આ, ઓપોર્ચ્યુનિટીઝ તકો. તો જોઈએ. અને ત્યારબાદ there are the books in the library એ નથી લખ્યું, પણ જરૂર પણ નથી, પણ એ લાઇબ્રેરીમાં પુસ્તકો પણ છે કે જે, વિચ એટલે કે જે વસ્તુ માટે, કે જે માટે વિચ વપરાય છે, વિચ વિલ પ્રોવાઈડ કે જે પૂરું પાડશે સ્ત્રીઓને શક્તિ, તાકાત પૂરી પાડશે, they need to make good use of this opportunity તેઓને આ તકોનો સારો ઉપયોગ કરવા માટે જે જરૂર પડે એ શક્તિ પૂરી પાડશે પુસ્તકો. તો ચાલો હવે સવાલો જોઈએ. હાઉ વિલ ધ બુક્સ હેલ્પ ધ વુમન? વિમેન બોલાશે, વુમન નહીં. WOMAN હોય તો વુમન બોલીશું કોઈ એક સ્ત્રી માટે, અને WOMEN હોય તો વિમેન બોલીશું. હાઉ વિલ ધ બુક્સ હેલ્પ ધ વિમેન? કેવી રીતે પુસ્તકો સ્ત્રીઓને મદદ કરશે? તો અહીં જવાબ છે will provide the women the strength they need to make use of good use of opportunities. હવે જવાબ કેમ બનશે? the books અહીં વિચની જગ્યાએ the books મૂકી દેશો. The books will provide the women the strength they need to make good use of opportunities. અહીંયા this લેવું જરૂરી નથી, કારણ કે this માટે આગળનું અનુસંધાન લેવું પડશે. અહીં પેરેગ્રાફ છે તો અહીં this નહીં લઈએ, ઓફ ઓપોર્ચ્યુનિટીઝ લઈ લેશું. ફરીવાર જવાબ બોલું છું. The books will provide the women the strength they need to make good use of opportunities. અથવા તો હાઉનો જવાબ બાય અને પછી ક્રિયાપદને ING વાળું રૂપ લાગીને પણ થાય, એ પણ કરીએ. The books will help. The books will help the women by. હાઉનો જવાબ બાયથી પણ આપી શકાય, બાય કરીએ તો અહીં ક્રિયાપદને ING લાગશે, will નહીં આવે. બાય પ્રોવાઇડિંગ, PROVIDING એ નીકળી જાય છે. by providing the women the strength they need to make good use of the opportunities. અહીંયા ધ મૂકી શકો ધીઝની જગ્યાએ, પણ ધીઝ મૂકવાની જરૂર નથી. તો મિત્રો, આપને ખ્યાલ આવ્યો હશે કે સવાલોના જવાબ કેવી રીતે બને છે. મિત્રો, સવાલો જે કાળમાં જે પૂછાયા હોય એ જ કાળમાં જવાબ લખવા અનિવાર્ય છે, જરૂરી છે. એમિઝાર વોઝવેરનો સવાલમાં ઉપયોગ થયો હોય તો જવાબમાં પણ એમિઝાર વોઝવેરનો ઉપયોગ લેવો. ડુ ડઝનો ઉપયોગ કર્યો હોય તો જવાબ વર્તમાન કાળમાં આવે છે. ડઝ હોય તો ક્રિયાપદને SES લાગે છે. ડીડ હોય તો
ક્રિયાપદનું ભૂતકાળ થાય છે એ આપ સૌ જાણો છો. અને ત્યારબાદ ફકરામાંથી જેટલી જરૂરી માહિતી હોય એટલી જ લખવામાં આવે છે એ આપણે જોઈએ છીએ. મિત્રો, આ તમારે જવાબ બનાવતા શીખવાનું છે જાતે, અને એમાં જ્યાં મુશ્કેલી પડે ત્યાં પણ તમે મને પૂછી શકો છો. મિત્રો, આજના વિડીયોમાં આટલું જ. નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું. ઓકે, થેન્ક યુ, ગુડ બાય.